બાળકને મુક્તપણે બોલવાની છૂટ આપો. કહેવાય છે કે જો તમે બાળકને નાનપણમાં નહીં સાંભળો તો એ ઘડપણમાં તમારું નહીં સાંભળે. જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘડપણમાં તમારો દીકરો કે દીકરી તમારું સાંભળે તો નાનપણમાં તમારે તમારા દીકરાને સાંભળવું પડશે. મેં ઘણા બધા એવા ફેમિલી જોયા છે કે જેમાં બાળકને બોલવા જ દેતા નથી. બાળક કંઈ પણ કહે એની વાત વચ્ચેથી કાપી જ નાખવાની, એની બોલવાનો મોકો જ નહીં આપવાનો. કંઈ પણ વસ્તુ, કોઈ પણ વિષય હોય, બોલવાનું નહીં એટલે નહીં. અને એને આપણે માન સન્માન સમજીએ છીએ કે મારો દીકરો કેટલું માન સન્માન આપે છે. એ માન સન્માન નથી, એ તમારો ડર છે. માફ કરશો પણ એ તમારો ડર છે એટલે નથી બોલતો. માન સન્માન તો રિસ્પેક્ટ જે કહીએ એ તો દિલથી અપાય. એટલે આપણે બોલવાની છૂટ જ નથી આપતા, બોલવા જ દેતા નથી. એટલે બાળકનો વિકાસ જ ત્યાં અટકી જાય છે. બાળકને સંભળાવતા પહેલા એને સાંભળો. બી અ ગુડ લિસનર. જેને કંઈક કહેવું હોય તો એને પહેલા એને સાંભળો, તેનો ભાવાર્થ, તેના વિચારો સમજાઈ જાય પછી જવાબ આપો. પણ આપણે દરેક વખતે એને કોઈ જ બોલવાની છૂટ આપતા નથી, બોલવા જ નથી દેતા, તો એ ખોટું. બાળકનો વિકાસ ત્યાં રૂંધાઈ જવાનો. બાળક મુક્તપણે જે એનો વિકાસ થવો જોઈએ એ મુક્તપણે જે પુષ્પની જેમ ખીલવો જોઈએ ખીલી નહીં શકે. અને છેલ્લે જતા જીવનમાં નિષ્ફળ થઈને હતાશ થઈ જશે, નિરાશ થઈ જશે. એટલે બાળકને મુક્તપણે બોલવાની છૂટ આપો.